અમદાવાદ જિલ્લાના બગોદરા સહિતના હાઈવે પર રખડતા ઢોરનો આતંક. અમદાવાદ જિલ્લાના હાઈવે પર રખડતા ઢોર સામે કાર્યવાહી કરવા તંત્ર નિષ્ફળ. બગોદરા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ફરતી હોવા છતાં રખડતા ઢોર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બગોદરા ઓવરબ્રિજ હાઈવે પર ઢોર બેસી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બગોદરા બ્રિજ પર 3 ગાયને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઈજાગ્રસ્ત થઈ ગાયોની સારવાર માટે પ્રવીણભાઈ ડોક્ટર પ્રભાતભાઈ મકવાણા તથા રણછોડભાઈ અલગોર દ્વારા સારવાર કરવામાં આવી હતી. હાઈવે પર રખડતી ગાયોનો ત્રાસ વધી જતા નાના મોટા અકસ્માત દિવસા દિવસ વધી રહ્યા છે. પંચાયત કે નગરપાલિકા કે જિલ્લા પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્ટોરી રિપોર્ટ બાય મકવાણા મહેન્દ્ર. શું નામ તમારું? જુમાભાઈ. ગામ મથલ. કઈ વેરાયટી આવી છે? 2019. અવનીશ. બરાબર. કઈ કંપનીનું છે? જટરાજા. ઓકે. અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ બહુ માળ ને કેવી લાગે છે તમને? ના જોરદાર. પહેલી મેં માળ અમે કાપી નાખી છે. બરાબર. સર્વિસ જોરદાર છે આની. બરાબર છે. લાંબી માળું થઈ આવી બધું મસ્ત હતી. બધું માલ સારો છે. બધી આખી સારો છે ને? હા. અને પેલી ડાળી તમે કાપી નાખી એટલે પછી ફૂટ વધી કે શું થયું? ના પોટ જામ માંથી એક દાળ માંથી જામ માલ નીકળી જો તમે દેખાય છે. બરાબર છે. આમ નીચેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટે છે એવું દેખાય છે. ના પોટ સારી જ છે. બીજ સ્ટાન્ડર્ડ છે. પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો? ના ત્રીજી વીણીનો. ત્રીજી વીણીનો ઉતાર નાખ્યો. 2 વાર ઉતાર નાખ્યો છે એમ ને?